હું જય સાકરિયા કોકના નામે સોગંદ લઉં છું કે સારું થયું ભાઈ, આ જગાડી દીધો. નકર હું સવાર સુધી ફોનની રાહ જોઈને સૂતો હતો. ફોન આવ્યો નહીં, પછી એમાં ઝોલું આવી ગયું અને ઝોલામાં પાછા શપથ લેવાની વાત આવી ગઈ. અને ત્યાં સુધી આપણે પૂગી ગયા પછી મને ખબર પડી કે શપથ તો આપણે ન લઈ શકી, કારણ કે આપણે તો ભણેલા છીએ ને. પછી મને બીજો વિચાર એ આવ્યો કે હવે પાછું ભાઈ આ એક હવાલા કબાલા વાળું કંઈક આવે છે. જો એ એકાદું સ્વતંત્ર કે પરતંત્ર મળી ગયું ને તો પછી આપણું તંત્ર મેળે નહીં રહ્યા. અને ઉપરથી પાછું એકાદું ખાતું. હવે આપણે ખાઈ હગી 2 રોટલી ભાઈ, એથી વિશેષ તો કંઈક ખવાય નહીં. એટલે પછી તકલીફ વાળું હતું, એટલે પછી આ શપથમાં સારું થયું વહેલો જાગી. બીજું એ ને કે ભાઈ હવે આ મોટા એક પદ હાટું થઈને વળી બીજા પક્ષમાં જાવું, એના કરતાં હું તો કહું છું રહેવા દે. અને હવે કેવા કક્ષા, રાજ્ય કક્ષા, ઓલી કક્ષા, હવે આપણે અહીંયા મિડલ કક્ષાના માણા રહ્યા. હવે એટલું બધું પછી ક્યાં તાગી ન ગયું ને ભાઈ. વળી પછી એમ થયું કે આ મંત્રી બન્યા પછી લોકો આપણી જરીફ વગરની જંત્રી કરી નાખે તો પછી ઈ ટેક્સ દેવો વહરો અને ઈ ફી પછી ક્યાંથી કાઢવી હે ને. એટલે મારા વાલા પછી છેલ્લે મને વિચાર આવ્યો કે આ મંત્રી મંડળ કરતાં તો આપણું ધૂન મંડળ ને ભજન મંડળ બહુ સારું છે. ખાઈને પાછા હુઈ તો અગી, ઓલામાં હુઈ ન અગી અને પાછા જાગીએ ન અગી. કોણ કઈ અડી જાય કાંઈ ખબર પડે નહીં.